તો એરબેઝ A320 વિમાનોમાં સોલાર રેડિયેશનનો ખતરો, જ્યાં સૂર્ય કિરણોથી ફ્લાઇટ કંટ્રોલ પર અસર થઈ શકે છે. ભારતમાં ઇન્ડિગો અને એર ઇન્ડિયાના 250 વિમાનોની આ ઉડાન પર અસર થશે. એરબેઝે જ્યાં તમામ એરલાઇન કંપનીઓને નિર્દેશ કર્યો છે અને A320 સિરીઝના વિમાનોમાં સોફ્ટવેર અપડેટ કરવાના નિર્દેશ આપ્યા છે. દુનિયાભરમાં 6000 વિમાનોના ઓપરેશન પર અસર પડી શકે છે. તો દુનિયાભરમાં 6000 જેટલા એરબસ વિમાનો છે, તેની પર આની અસર થઈ શકે છે અને ભારતમાં પણ આની અસર થશે, કારણ કે ભારતમાં ઇન્ડિગો પાસે પણ આ એરબસ છે. ઇન્ડિગો અને એર ઇન્ડિયાના 250 જેટલા વિમાનો એરબસ યુઝ કરી રહ્યા છે, તેમની અસર તેના પર થવાની છે અને એરલાઇન કંપનીઓને પણ નિર્દેશ આપવામાં આવ્યા છે. A320 સિરીઝના વિમાનોમાં સોફ્ટવેર અપડેટ કરવા માટે અત્યારે નિર્દેશ આપવામાં આવ્યા છે. દુનિયાભરના 6000 એરબેઝ કે જે એરબસને સોફ્ટવેર અપડેટ કરવા પડશે તેવા નિર્દેશ જ્યાં A320ને આપ્યા છે. તો ઇન્ડિગો અને એર ઇન્ડિયાના 250 જેટલા વિમાનો ભારતમાં છે અને તે એરબસ કે તેમને પણ આની અસર થવાની છે. તો આ તરફ A320 એરબસ વિમાનોની અંદર સોલાર રેડિયેશનનો ખતરો રહેલો છે અને સૂર્ય કિરણો કે જેના કારણે ફ્લાઇટ કંટ્રોલ પર અસર થઈ શકે છે અને તેને જ લઈને હવે આ તમામ ફ્લાઇટ્સ, આ તમામ વિમાનોનું સોફ્ટવેર અપડેટ કરવા માટે નિર્દેશ A320 માટે આપવામાં આવ્યું છે. તો 6000 જેટલી દુનિયામાં અત્યારે એરબસ છે, વિમાન છે, તેની પર આની અસર થઈ શકે છે અને તેને જ લઈને અગમચેતીના ભાગરૂપે નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. આ તરફ ઇન્ડિયામાં પણ 250 જેટલા વિમાનો છે. 250 જેટલા વિમાનો જે ઇન્ડિગો અને સાથે એર ઇન્ડિયાના કે જેની માટે પણ આની અસર ઉડાનો પર તેમની થશે અને તેને લઈને હવે તમામને નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. અને વધુ વિગતો પણ જાણીશું. આપણી સાથે આશિષ કુમાર, ડિફેન્સ એક્સપર્ટ, ફોનલાઈન પર જોડાયા છે. આશિષ સર, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. પરંતુ અત્યારે જે આ અપડેટ સામે આવ્યું છે, આ મહત્વના ન્યૂઝ અપડેટ, કારણ કે અનેક એવી ફ્લાઇટ્સ છે જેની પર અસર થશે. કયા પ્રકારનું આ રેડિયેશન હોય છે અને કયા પ્રકારના ખતરાઓ થઈ શકે છે? ફરીથી સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું, પરંતુ અત્યારે જે રીતે આ જે સમગ્ર અપડેટ સામે આવી રહી છે ને 6000 જેટલી દુનિયાભરની આ જે વિમાનો, જે ફ્લાઇટ આવેલી છે, તેની પર આ સોલાર રેડિયેશનનો ખતરો અત્યારે મંડરાઈ રહ્યો છે અને હવે તમામને નિર્દેશ આપી દેવામાં આવ્યા છે કે તમામ જે પોતાની વિમાન છે, ફ્લાઇટ છે, તેને સોફ્ટવેર અપડેટ કરે.